જામનગર મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ। ₹43 કરોડ 37 લાખના વિકાસના કામો મંજૂર કરાયા છે। ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કમિશનર તથા સભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિવિધ વિકાસના કામોને મંજૂરીની મહોર મારવામાં આવી છે। રોજ જામનગર મહાનગરપાલિકાની મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 18 વિકાસ કાર્યો હતા, જેની કુલ કિંમત 4,337 લાખના કામોને બહાલી આપવામાં આવેલ છે। જેમાં મુખ્ય કામો સમર્પણ સર્કલથી વિજયનગર જકાતનાકા રોડ પર સૈનિક ભવન પાસે રેલવે ઓવરબ્રિજ છે, જેની કિંમત 3,964 લાખ, તેમજ એરફોર્સની અંદર પાણીની પાઇપલાઇન જેવા કુલ 18 વિકાસ કાર્યોને બહાલી આપવામાં આવેલ છે। તેમજ જામનગરની અંદર જે સફાઈ અભિયાન રાત્રિ સફાઈ ચલાવી રહ્યું છે, જેની અંદર એક પ્રાયોગિક ધોરણે જે કોમર્શિયલની અંદર ન્યુસન્સ ચાર્જ ₹500 વસૂલવામાં આવતો હતો, જેના જગ્યાએ આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ₹500ની જગ્યાએ પ્રાયોગિક ધોરણે 1 મહિના માટે ₹100 ચાર્જ વસૂલવામાં આવશે તેવી પણ વાત આજે મંજૂર કરવામાં આવેલ છે। એટલે આમાં દરેક જામનગર શહેરના નાગરિકો આ સફાઈ અભિયાનને જન આંદોલનમાં પરિવર્તિત કરી અને દરેક લોકો આની અંદર જોડાય અને જામનગરને સ્વચ્છ શહેર બનાવે તેવી અપીલ કરું છું।